માંગરોળ તાલુકાના શીલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 વારનો પ્લોટ અને બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા શીલ ગામમાં અનુસૂચિત જાતિના લોકોને છેલ્લા 25 વર્ષથી 100 વાર પ્લોટ તેમજ બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે જમીન ન મળતા આજે શીલ ગામે રજૂઆત કરવામાં આવતી, ત્યારે મહામાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલા દ્વારા શીલ ગ્રામ પંચાયતના મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયત જમીન શાખા અને માંગરોળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શીલ ગ્રામ પંચાયતને દિવસ 3માં પ્લોટ વિહોણા લોકોના ફોર્મ ભરી અને મોકલવા આદેશ કર્યો હતો। મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલા અને ટીમ તેમજ શીલ ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિરમભાઈ વાઘેલા તેમજ સમાજ આગેવાનોએ અને યુવાન સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।